જો આ વિભાગ એ પહેલો આન્સર 13.5, પછી બે ક્વેશ્ચનમાં C2 આવશે, પછી ત્રીજામાં D28, ચોથામાં B5, પછી D1, પછી છઠ્ઠો 27, સાતમો 0, આઠમો 5, નવમો 6, 10નો 1/2, 11નો 0, 12નો 3, 13 ખરું છે, 14 ખોટું, 15 અને 16 ખરા છે, 17મો સમાંતર શ્રેણી નથી, 18મો અસંખ્ય, 19નો 0.35, 20માં 3.5, 21માં 2πrh, 22માં 1/3 πr વર્ગ h, 23માં 2πr અને 24માં πr વર્ગ θ છેદમાં 360. આ તમારા 24 હેતુલક્ષી. પછી વિભાગ બીની અંદર પહેલા શૂન્ય આવશે x બરાબર 5 ને x બરાબર -4. 26 નંબર ઉપર દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0. 27માં p ની વેલ્યુ 8, 28માં 97, 29નો આન્સર 37.75, 30નો આન્સર 7 અને 3, 31નો આન્સર આવશે 2 અને -3, 32મો સાબિતી છે, 33માનો આન્સર આવશે 3/4, 34માનો આવશે 10 વર્ગમૂળમાં 3 મીટર, પછી 35નો 216 સેન્ટીમીટરનો વર્ગ, 36નો 13/2 અથવા 6.5, 37નો આન્સર આવશે 52. પછી વિભાગ સી 30 કબૂતર અને 30 ગાય આવશે 38માં. 39માં લોપની રીતમાં x બરાબર 19/5 ને y બરાબર 6/5. પછી 40માં પહેલાં a અને d શોધવાનું, એટલે 1 અને 2 આવશે અને પછી n પદોનો સરવાળો આવશે n વર્ગ. 41માં 4 સરખા ભાગ કરતા બિંદુ PQR હોય તો એના યામ -1, 7/2, Qનો યામ 0.5 અને Rનો યામ આવશે 1 અને 13/2. પછી ચોરસ છે એટલે ચારે બાજુ સરખી અને બે વિકર્ણ સરખા આવવા જોઈએ. પ્રમેય 10.1 43 નંબર ઉપર. 44 નંબર ઉપર સમકેન્દ્રીવાળા વર્તુળની જીવા 8. પછી 45માં બહુલક 65.625. 46ની અંદર 3 ક્વેશ્ચન છે. પહેલાનો 5/17, બીજાનો 8/17 અને ત્રીજાનો 13/17. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી. વિભાગ ડીમાં સૌથી પહેલાં 47 નંબર ઉપર પ્રમેય. પછી 48માં 2 ક્વેશ્ચન છે, એમાં પહેલો સમાંતર નથી અને બીજો સમાંતર છે. 49ની અંદર 2 ક્રમિક સંખ્યા 13 અને 14. 50માં n બરાબર 10. 51માં આવશે 39.71. 52ની અંદર આવશે 3 ક્વેશ્ચન છે. પહેલો આન્સર આવશે 15, બીજો આવશે 74.77 અને ત્રીજો આવવો જોઈએ 76.5. પછી 53ની અંદર સંભાવના, એમાં પહેલા 3 સંભાવના 1/2 અને ચોથી સંભાવના 0. પછી 54ની અંદર એ સંભાવનાના 4 ક્વેશ્ચન છે, એનો પહેલાનો આન્સર આવશે 1/26, 1/52, 1/4 અને ચોથાનો આવશે 3/26. તો આ આખી જોઈ શકો છો આન્સર કી છે A, B, C અને Dની. ફરીથી એકવાર અહીંયા જોઈ લો, રિપીટ કરી દઉં છું, અને આ પ્રમાણે તમારા આન્સર આવવા જોઈએ એના. તો બસ નોલેજ ગાર્ડનમાં આજે એટલો જ. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિજ્ઞાનની IMP સાથે. તો IMP આપેલા જરૂરથી જોજો, કારણ કે ગણિતની IMP પણ ઘણી બધી પૂછાણી છે અને વિજ્ઞાનની IMP પણ 100% પૂછાશે જ. માટે જરૂરથી જોતા રહેજો અને એટલું જરૂરથી પાકો કરીને જાજો. ને વધુ વિદ્યાર્થીઓને વિડીયો શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધાને મળે. તો બસ આજના વિડીયોમાં એટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.